જય શ્રી કૃષ્ણ. ગોચર ગ્રહ રાશિફળ મેષથી મીન સુધી 5 ઓગસ્ટે બુધ થશે વક્રી. 5 રાશિના જાતકોની સુખ સમૃદ્ધિ વધશે, જ્યારે મેષ અને કુંભ સહિત ઘણી રાશિના લોકોના જીવનમાં રહેશે ઉથલપાથલ. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. અમારી ચેનલ ભક્તિ વેદિકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરશો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર: આળસ માણસ હંમેશા દેવાદાર બને છે, બીજા માટે ભારરૂપ રહે છે. આળસુ માણસ હંમેશા દેવાદાર બને છે અને બીજા માટે ભારરૂપ રહે છે. ઓગસ્ટની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાં વક્રી થવાથી મેષથી મીન સુધી 12 રાશિઓ પર શુભાશુભ પ્રભાવ પડશે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ અને નક્ષત્રમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની રાશિમાં વક્રી અવસ્થામાં ભ્રમણ શરૂ કરે છે, ત્યારે તેની મેષથી મીન સુધીની 12 રાશિઓ પર પણ ઊંડી અસર પડે છે. ગ્રહોનો રાજકુમાર બુધ હાલમાં સિંહ રાશિમાં બેઠો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સિંહ રાશિમાં પશ્ચાદવર્તી એટલે કે વક્રી થવા જઈ રહ્યો છે. દ્રિક પંચાગ અનુસાર 5 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10:25 વાગ્યે બુધ સિંહ રાશિમાં વક્રી થઈ જશે અને 29 ઓગસ્ટની સવારે 2:43 વાગ્યે ફરી આગળ તરફ ભ્રમણ શરૂ કરશે, જેની જનતાના માનસ પર પણ ઊંડી અસર પડશે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર બુધની પૂર્વવર્તી વક્રગતિ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ અપાવશે, જ્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં પડકારો વધી શકે છે. ચાલો જાણીએ 12 રાશિઓ પર બુધની ઉલટી ગતિની શું અસર થશે. મેષ રાશિ. અલનયી વક્રી બુધ મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડશે. સખત મહેનત કરવા છતાં નિષ્ફળતા મળશે. આર્થિક લાભના માર્ગમાં અવરોધો આવશે. શત્રુઓ સક્રિય રહેશે. નાણાકીય સમસ્યાઓ યથાવત રહેશે. વધુ ખર્ચના કારણે મન પરેશાન રહેશે. સ્વાસ્થ્યમાં પણ વધઘટ શક્ય છે. વૃષભ રાશિ. બ-90 બુધની વિપરીત ગતિ વૃષભ રાશિના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે. નોકરી અને વ્યવસાયમાં સંજોગો પ્રતિકૂળ રહેશે. વધારાનો ખર્ચ થશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધોમાં તકરાર વધી શકે છે. મિથુન રાશિ. ક, છ અને ગ રાશિ. મિથુન રાશિના લોકોના જીવનમાં બુધના વક્રી થવાથી ખુશીઓ આવશે. તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે. તમે લવ લાઈફની સુખદ ક્ષણોનો આનંદ માણી શકશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કર્ક રાશિ. હ અને ડ કર્ક રાશિવાળા જાતકોને બુધ વક્રી થવાના કારણે મિશ્ર પરિણામ મળશે. કામકાજમાં અવરોધો આવશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. નાણાકીય લાભની નવી તકો મળશે. પારિવારિક જીવનમાં નાની નાની સમસ્યાઓ રહેશે. મન વ્યગ્ર રહેશે. સ્વાસ્થ્યમાં પણ ચડતી પડતી જોવા મળશે. સિંહ રાશિ. મ અને ટ વક્રી બુધ સિંહ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે. આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવા છતાં તમને સારું પરિણામ નહીં મળે. તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. તમે આત્મવિશ્વાસની ખોટ અનુભવશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે. અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે. કન્યા રાશિ. પ, ઠ અને ણ કન્યા રાશિ. ક, છ, ગ બુધના વક્રી તબક્કા દરમિયાન કન્યા રાશિના લોકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે. તમે કામનું દબાણ અનુભવશો. ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે. સંબંધોમાં કડવાશ વધી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે. કોઈ પણ નિર્ણય લેતી વખતે તમે મૂંઝવણ અનુભવશો.
તુલા રાશિ ર અને ત વક્રી બુધ તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપશે. આ સમય દરમિયાન તમારા બધા સપના સાકાર થશે. વિરોધીઓનો પરાજય થશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંબંધોમાં નિકટતા વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પૈસા બચાવવાની નવી તકો મળશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય બુધ વક્રી થશે અને વૃશ્ચિક રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે. વેપારમાં લાભ થશે. આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. ધન રાશિ ભ ફ ધ ઢ ધન રાશિના જાતકો માટે પણ બુધની વક્રી ચાલ લાભદાયી સાબિત થશે. વિદેશ પ્રવાસની તક મળશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે. અચાનક આર્થિક લાભ થશે. વેપારમાં આર્થિક લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર અને મિત્રો સાથે આનંદથી ભરપૂર ક્ષણોનો આનંદ માણી શકશો. મકર રાશિ ખ અને જ બુધની વિપરીત ગતિ મકર રાશિના લોકોના જીવનમાં અવરોધો ઊભા કરી શકે છે. આ સમયગાળા દરમિયાન દલીલો ટાળો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં ભાગ્ય તમને ઓછો સાથ આપશે. પૈસા સંબંધિત નિર્ણયો ઉતાવળમાં ન લો, નહીં તો નુકસાન થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં પડકારજનક સ્થિતિ રહેશે. કરિયરમાં સમસ્યાઓ આવશે. કુંભ રાશિ ગ શ રાશિના જાતકો માટે વક્રી બુધ મિશ્ર પરિણામ આપશે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે, પરંતુ ઓફિસમાં કામનું દબાણ વધશે. વધુ ખર્ચ થશે. વેપારમાં આર્થિક લાભ થશે. વેપારમાં વૃદ્ધિની ઘણી તકો મળશે, પરંતુ વિરોધીઓ સક્રિય રહેશે. ઓફિસ પોલિટિક્સ પણ તમારા પરફોર્મન્સ અસર કરી શકે છે. વિવાહિત જીવનમાં નાની નાની સમસ્યાઓ રહેશે. પૈસાનો ખર્ચ અચાનક વધી શકે છે. મીન રાશિ દ ચ જ થ બુધની ચાલમાં પરિવર્તનના કારણે મીન રાશિના લોકોના જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે. વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. વ્યવસાયિક જીવનમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે. દુશ્મનો તમને પરેશાન કરશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભક્તિ વેદિકાને